ચૂંટણી પૂરી થતાં જ સરકાર આવી એક્શનમાં. શું હવે આંગણવાડી બહેનોના પગારમાં વધારો થશે? 60થી વધારે ઉચ્ચ અધિકારીઓની બદલી બઢતીના આદેશો પણ તાત્કાલિક જાહેર કરવામાં આવ્યા. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ચૂંટણી પૂરી થતાં જ સરકાર એક્શનમાં આવી રહી છે. સરકારે અધિકારીઓના બદલી તેમજ ભરતીના આદેશો તાત્કાલિક ધોરણે જાહેર કરી દીધા છે. આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો તેમજ વર્કરો ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને પણ માંગ કરી રહ્યા છે. તો હવે શું સરકાર તેમના પગારમાં વધારો જાહેર કરશે? કારણ કે ચૂંટણી પૂરી થતાં જ હાલમાં સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. બદલી બઢતીના આદેશો જાહેર કરી દીધા છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ મતદાન પૂર્ણ થતાં જ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર પણ કરી દેવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે 60 જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલી અને બઢતી પ્રમોશનના આદેશો જાહેર કરી દીધા છે. જેમાં 5 અધિકારીઓને અધિક સચિવ તરીકે અને 39 જેટલા ઉપસચિવોને નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 21 જેટલા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની આંતરિક બદલી પણ કરવામાં આવી રહી છે. 27 એપ્રિલ 2026ના રોજ એટલે કે આજે બહાર પડાયેલા આદેશ સાથે જ તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થઈ જવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. 44 અધિકારીઓને પ્રમોશન પણ મળી ગયું છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હુકમ મુજબ 5 જેટલા વરિષ્ઠ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. આ અધિકારીઓ અત્યાર સુધી સંયુક્ત સચિવ વર્ગ 1 તરીકે ફરજ બજાવતા હતા, જેમને હવે હંગામી ધોરણે અધિક સચિવ વર્ગ 1ના પદ પર બઢતી આપી દેવામાં આવી છે. આ નવા હોદ્દા સાથે તેમનું પગાર ધોરણ પણ પે મેટ્રિક્સ લેવલ 13A મુજબ 1,31,100 થી 2,16,600 રૂપિયા સુધીનું રહેશે. આ ઉપરાંત સચિવાલયમાં ઉપસચિવ વર્ગ 1 પે મેટ્રિક્સ લેવલ 10 તરીકે ફરજ બજાવતા 39 જેટલા અધિકારીઓને પણ હંગામી ધોરણે નાયબ સચિવ પે મેટ્રિક્સ લેવલ 12 તરીકે પ્રમોશન આપીને નવી નિમણૂકો આપવામાં આવી રહી છે. 21 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પ્રમોશનની સાથે સાથે વહીવટી કારણોસર બદલીઓનો પણ ઘેરાવો જોવા મળી રહ્યો છે. કાઢવામાં આવ્યો છે. 21 જેટલા સંયુક્ત સચિવ અને નાયબ સચિવ વર્ગ 1ના અધિકારીઓની તેમની હાલની જગ્યાએથી અન્ય વિભાગોમાં બદલી કરવામાં આવી છે. આ બદલીઓ નર્મદા, જળ સંપત્તિ, માર્ગ અને મકાન તેમજ ગૃહ વિભાગ જેવા સરકારના મહત્વના વિભાગોમાં કરવામાં આવી છે. આ આદેશોનો તાત્કાલિક ધોરણે અમલ કરવા માટે તમામ વિભાગોને જાણ કરી દેવાઈ છે. સંબંધિત અધિકારીઓને હાલની ફરજ પરથી મુક્ત કરી નવી જગ્યાનો ચાર્જ તાત્કાલિક સંભાળી લેવા અને તેની જાણ સામાન્ય વહીવટ વિભાગને કરવા પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે જોવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં પગાર વધારાને લઈને પણ નિર્ણય લેશે, જેનાથી આંગણવાડી બહેનો, આશા વર્કરો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ, તમામ કર્મચારીઓને મોટો ફાયદો જોવા મળી શકે છે. ધન્યવાદ.